તો લાસ્ટ આપણે આવું ભણી ગયા, કોઈ પણ સર્કિટ હોય ને એસીમાં તો એસી સોર્સને આપણે આ રીતે બતાવ્યું, VM sin ઓમેગા ટી. આની સાથે પ્યોર ઇન્ડક્ટર, પ્યોર કેપેસિટર, પ્યોર રેઝિસ્ટન્સને તમે જ્યારે જોઈન કરો તો ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજનું રિલેશન સ્મોલ v, VL, VC, VR. આમાં યાદ રાખજો, આ LdI/dt છે, આ Q/C છે, ને આ સ્મોલ IR છે. બરાબર. આના પરથી આપણે ચાર્જનું ઇક્વેશન ભણેલા, d2Q/dt2 R/L dQ/dt Q/LC VM/L sin ઓમેગા ટી. બરાબર. જે પાછળથી પાછો હું તમને મોડે કરાવ્યું છે એમ બોલાવીને લખાવાનો જ છો હતો. ચલો હવે આના માટે આપણે એમ કીધેલું કે ઓમેગા ટીને વોલ્ટેજનો ફેઝ એટ ટાઈમ ટી કહેવાય અને કરંટ એટ ટાઈમ ટી સ્મોલ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન પ્લસ ફાઈ. આપણે આમ જ યાદ રાખવાનું, ગમે તે દુનિયાની સર્કિટ આપણે આમ જ યાદ રાખવાનું. વેર IM એટલે VM/Z અને Z એટલે √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. અને આનું નામ હતું ઇમ્પિડન્સ. XC 1/ωc, કેપેસિટિવ રિએક્ટન્સ, XL ωL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બીજું આને આપણે આ રીતે ફાઇન્ડ કરી શકીએ, ફાઈ R Z XC માઇનસ XL. તો tan phi that is equal to, પહેલાં તો આના પરથી Z પણ મળે અને tan phi that is equal to XC માઇનસ XL upon R. ઓર્ડર પણ આપણે આ જ યાદ રાખો. ફાઈને કહેવાય ફેઝ ડિફરન્સ અને ડેલ્ટા ટી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ડેલ્ટા ટી. ડેલ્ટા ટીને કહેવાય ટાઈમ લેગ અથવા ટાઈમ ડિફરન્સ. આમાં શું થશે, दोनों एक साथ मैक्सिमम या मिनिमम नहीं होंगे, कोई पहले मैक्सिमम होगा यानी कि वोल्टेज पहले मैक्सिमम होगा, बाद में करंट. तो ये कितने टाइम इंटरवल के बाद में કેટલા સમય પછી એક મેક્સિમમ પછી બીજું થાય, તો એનો આ છે. એટલે ફાઈ આવે ને, ફાઈ આ બાકી હતું તે દિવસ, તો તમારે પ્રેમથી હું લખી દેવાનું ઓમેગા ડેલ્ટા, બિકોઝ ફાઈ એક એંગલ જ છે. સમજ્યા? ફાઈ એટલે એંગલનો ડિફરન્સ, ઓમેગા તો કોન્સ્ટન્ટ, તો ડેલ્ટા ટી ટાઈમનો ડિફરન્સ. ચલો કમ્પ્લીટ. તો tan phi XC માઇનસ XL upon R. હવે આને મેં એવી રીતે પણ કરેલું કે ભાઈ આ સિરીઝ સર્કિટ છે, બધામાંથી I છે અને કયો કરંટ લેવાનો, RMS. જો RMS કરંટ લઉં તો આને જ આપણે આ રીતે પણ બતાવતા હતા, IZ એટલે V, સોર્સનો RMS વોલ્ટેજ, રેઝિસ્ટન્સનો RMS વોલ્ટેજ, VC માઇનસ VL. તો V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ the relation between RMS voltages. તો પેલું ને આ બંને અલગ અલગ છે, ધ્યાન રાખજો યાર. VR પ્લસ VL પ્લસ PC.
અને તમે મેક્સિમમ પણ લખી શકો. VM ઇઝ ઇક્વલ ટુ પછી પાવર તો VM IM sin ઓમેગા ટી પ્લસ 5 sin ઓમેગા ટી આપણે આવું લખેલું અને એનું સિમ્પ્લિફિકેશન આપણે આવું આપેલું VI cos 5 cos 5 R બાય Z લખો, VR બાય V લખો તો એ ચાલે. હો હા આ 5 છે ને અહીંયા, તો આને આપણે શું નામ આપેલું હતું? પાવર ફેક્ટર. ચાલો તો પાવર ફેક્ટર થઈ ગયું. પછી મેં એવું કીધેલું કે આપણી પાસે બે ફેઝર છે. અચ્છા, આના અલગ અલગ ઇક્વેશન લખેલા. V ઇઝ ઇક્વલ ટુ IR. અચ્છા, અરે યાર મારી ભૂલ થઈ ગઈ છે. અને આપણે પેલા સિમ્પ્લિફિકેશન આપેલું ખબર, cos 5 માઇનસ 5 આવું કંઈક હતું ને. હવે ધ્યાન આપજો, વોલ્ટેજની અને કરંટની ફ્રીક્વન્સી ઓમેગા કહેવાય. વોલ્ટેજની અને કરંટની ફ્રીક્વન્સી ઓમેગા, જ્યારે પાવરની ફ્રીક્વન્સી ડબલ. તો પાવર હેઝ frequency 2 times frequency of voltage or current. વોલ્ટેજનું એક સાયકલ પૂરું થાય ને પાવરના બે પૂરા થાય. અને આમાં પછી આપણે રિયલ પાવર એવું ભણેલા. રિયલ પાવર કેપિટલ P. હા, સિમ્બોલો બહુ મહત્વ છે. અને ડેટ ઇઝ ઇક્વલ ટુ આપણે છેલ્લે આવું લખેલું પણ શિવ મને આપણે અલગ અલગ લીધા હતા કે ભાઈ cos 5 R બાય Z, V એટલે IZ, તો બોલો I સ્ક્વેર R. એટલે આખી સર્કિટમાં પાવર વાપરવાનો હક કોને છે? ખાલી રેઝિસ્ટન્સ. અને બીજું આપણે એવું પણ લખતા હતા I ઇઝ ઇક્વલ ટુ V બાય Z. cos 5 RZ તો V સ્ક્વેર ના R અપોન Z સ્ક્વેર. પડી? ચાલો પછી વાર્તા આપણે આવી કરેલી કે વોલ્ટેજનું ઇક્વેશન VM sin ઓમેગા ટી. ઊભો તો રે, આપણે ઇન્ડિવિજ્યુઅલ છેલ્લે રહેતા હતા. આપણે પેલા બધું આખું VM sin ઓમેગા ટી પ્લસ 5. આનો ફેઝર દોરવાનો. ફેઝર કોના દોરી શકાય? કે મેક્સિમમ વેલ્યુના કે RMSના? તો મેં RMSના દોર્યા. ઓમેગા ટીને આપણે કઈ ડિરેક્શન લીધી? રેફરન્સ ડિરેક્શન. તો ઓમેગા ટી પ્લસ 5 છે, તો કરંટનો ફેઝર 5. પછી મેં આવું કીધેલું યુગ I cos 5, I sin 5. આને આપણે કહેતા હતા વોટ ફૂલ કરંટ. અને P ઇઝ ઇક્વલ ટુ VI cos 5 ને P વોટ ફૂલ પાવર કહીએ છીએ. હા, એટલે VI cos 5 એનું સિમ્પ્લિફિકેશન જોતો I સ્ક્વેર. અને રેઝિસ્ટન્સની અંદર જે પણ પાવર જાય તે કયા ફોર્મમાં જાય? આપણે અત્યારે એમ બોલીએ છીએ કે હીટના ફોર્મમાં. મતલબ કે R એ આપણું વર્કિંગ ડિવાઇસ. ઇન્ડક્ટર અને કેપેસિટરનો શું ઉપયોગ છે તે આજે આપણે જોઈએ. તો આપણો વોટફુલ કરંટ અથવા વોટફુલ પાવર કહેવાય, જે વીની ડિરેક્શનમાં કરંટ હોય ને તે. પણ જે વીને પરપેન્ડિક્યુલર લંબ છે ને ભાઈ, I sin 5 ને તમે નામ આપતા હતા વોટલેસ કરંટ.
આથી પાવર વોટલેસ વીઆઈ સાઇન. આ નોનસેન્સ છે. કેમ? એનો કોઈ યુઝ તમે કરી શકો નહીં. સર્કિટમાં આનો કોઈ મિનિંગ નથી. ખબર પડી? હા, એવું છે. ચાલો, એસી હેવિંગ ઓનલી આર. કરવાનું કંઈ જ નથી. તમારા જે ઇક્વેશન હતા ને, વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી, આ સેમનું સેમ રહેશે. બની શકે કે વી એમ કોસ ઓમેગા ટી પણ આવી શકે. કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ કરી નાખો. આઈનું ઇક્વેશન આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ ઝેડ અંડર રૂટ અને ફાઈ ટેન ઇનવર્સ. આવું લખો ચાલે? ભાઈ તમારે ઓનલી આર હોય ને તો આર સિવાયના બધાને શું લખી દેવાનું? 0. તો ચાલો, એકલો આર છે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર થઈ જશે. ફાઈ ટેન ઇનવર્સ 0 થઈ જશે ને ટેન 0 બરાબર 0 થાય તો ફાઈ 0. હા, હિયર ફાઈ 0 છે મતલબ કે વોલ્ટેજનું ઇક્વેશન વી એમ સાઇન ઓમેગા ટી તો કરંટ આઈ એમ સાઇન ઓમેગા ટી. ચલો, બંનેના ફેઝ એટલે કડા સેમ. મતલબ શું? વધવાની કે ઘટવાની બાબતમાં બોથ આર સેમ. વધવાની કે घटવાની બાબતમાં બંને સેમ. मतलब दोनों एक साथ बड़े होंगे, एक साथ मैक्सिमम भी होंगे, एक साथ ज़ीरो होंगे, एक साथ अपनी डायरेक्शन चेंज करेंगे, वापस डायरेक्शन में मैक्सिमम होंगे, ज़ीरो होंगे. सिंपल शब्दों में જ્યારે वोल्टेज मैक्सिमम करंट पर मैक्सिमम, वोल्टेज ज़ीरो करंट पर ज़ीरो, ऐसा आपको देखने को मिलेगा. तो અહીંયા હું એમ કહું છું અનન્ય કે આને એકોર્ડિંગ છે ને ફેઝર ડાયાગ્રામ દોરવાના તમને બોર્ડમાં એ પૂછે, કાલ 2 માર્કમાં પૂછાયેલા. તેથી આવડે છે આ ફેઝર ડાયાગ્રામ? એકલો આર હોય તમે કરવાનું કંઈ નહીં. તમારા જે ઇક્વેશન હોય ને, આ વોલ્ટેજનું ઇક્વેશન, તો વોલ્ટેજનું ઇક્વેશન તો સાઇન ટાઈપનું. કરંટનું ઇક્વેશન એ પણ સાઇનવાળું જ છે. શિવમ, ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાના મતલબ શું? ત્યારે અહીંથી કોઈ એક વેલ્યુ, કોના ગ્રાફ હતા ખબર ને? વોલ્ટેજ, કરંટ વર્સિસ ઓમેગા ટી. કોઈ વેલ્યુ ઓમેગા T1 ચૂઝ કરવાની, પછી 2 હોરિઝોન્ટલ લાઈન દોરી દેવાની. કરંટવાળામાંથી હોરિઝોન્ટલ, વોલ્ટેજવાળામાંથી હોરિઝોન્ટલ. જેવું તમે આવું દોરશો ને પછી અહીંયા એક્સિસ બતાવી દેવાના. હવે જે વોલ્ટેજ વાળું છે ને, વોલ્ટેજ વાળું જરા જોવાનું કે અચ્છા 90 કરતાં લેસ એંગલ છે ને, અહીંયા 90 આવે ખબર ને? નિયમ જતું ના પાડી દેજો. 0 π/2 પાય. હા, આ 2 પાય.
π/2 કરતાં લેસ એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ પહેલું ચરણ. આ તમારો વોલ્ટેજનો ફેઝર. ફેઝર મેક્સિમમ વેલ્યુના દોરેલા છે. ઓર બીજા કયા દોરાય? RMS વેલ્યુ. ફેઝર એટલે વેક્ટરની જેમ ડ્રો કરવા. અને આ જ ડિરેક્શનમાં તમારે કોનો ફેઝર દોરવાનો? કરંટનો. આપણો એંગલ કેટલો? યોગ ωt1. આટલો જે કમ્પોનન્ટ હશે ને વીનો, એ આપણને શું બતાવશે? VM sin ωt1. અને આ શું બતાવશે? IM sin ωt1. કે વોલ્ટેજનું ઇક્વેશન આપણું આવું હતું. IM sin ωt પ્લસ. ખબર પડે છે? તો VM sin ωt, IM sin ωt પ્લસ 5. કમ્પ્લીટ? આવડી જાય? તો આને ફેઝર ડાયાગ્રામ કહેવાય. એક વાર જરાક એક્ઝામ આપવા જાઓ ને બોર્ડમાં, તો તમે આ કરતી વખતે દોરી કાઢવા. ચાલો, તો અહીંયા તો 5 તો 0 આવ્યો. તો પાવર ફેક્ટર cos 5 P is equal to VI, that is equal to I square અથવા V square by. ચલો, કમ્પ્લીટ છે. આગળ વધીએ. AC સર્કિટ હેવિંગ ઓનલી L. હવે એકલો ઇન્ડક્ટર હોય, જાતે બનાવતા આવડે તો આપણે જાતે કોડ બનાવી દઈએ. શું આવશે? આપણો વોલ્ટેજ VM sin ωt. ખાલી ઇન્ડક્ટર છે, પ્યોર ઇન્ડક્ટર. બોલતો મહર્ષિ, આમાં Z ઇઝ પેલા Z જ લખવાનું, R નથી. ડાયરેક્ટ એકલું XL ઓમેગા. ચાલો, 5 tan ઇનવર્સ XC નથી, XL છે નથી, ઓર તારી માઇનસ ઇન્ફાઇનાઇટ માઇનસ π/2. tan ઇન્ફાઇનાઇટ એટલે તમને ખબર ને? tan 90 એટલે ઇન્ફાઇનાઇટ, તો tan -90 એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ. ચાલો, કરંટનું ઇક્વેશન I is equal to IM sin ωt minus π/2. બાયોલોજી વાળા છો, sin ωt minus theta minus sin theta minus π/2 minus sin π/2 minus theta minus cos theta. તો માઇનસ IM cos ωt. આવડી જાય? ડાયરેક્ટ લખું ને? ચાલો, હવે અચ્છા, પેલામાં કહેવાનું ભૂલી ગયો. વોલ્ટેજ મેક્સિમમ, કરંટ મેક્સિમમ. વોલ્ટેજ 0, કરંટ 0, તો હમ સાથ સાથ હૈ. તો વોલ્ટેજ એન્ડ કરંટ આર ઇન સેમ ફેઝ. કેવા ફેઝમાં? પણ અહીંયા તમે કરંટનું ઇક્વેશન જુઓ. વોલ્ટેજનું તો ફેઝ ωt, કરંટનો ફેઝ ωt minus π/2. પહેલાં ફેઝ વખતે સાઇન હોય તો સાઇન જ હોવા જોઈએ. તો કરંટ બોલો π/2 જેટલો લેગ થાય છે. લેગ એટલે પાછળ રહી છે. કોનો ફેઝ ઓછો? કરંટનો. એટલે શું લખવાનું? કરંટ લેગ્સ બિહાઇન્ડ વોલ્ટેજ બાય ફેઝ π/2. ગુજરાતી વાળા, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો
પાછળ છે. હવે આનો મિનિંગ શું? તો કે આનો મિનિંગ સેમ ટુ સેમ, કે તમે શોધો વોલ્ટેજનું ઇક્વેશન. અને કરંટનું -Im cos ઓમેગા ટી. દરેક યાદ રાખો. ચલો, વોલ્ટેજનો ગ્રાફ આવો આવશે ભાઈ. તેથી પડી ખબર. અને કરંટનો ગ્રાફ આવો આવશે, માઇનસ કોસ ઓમેગા ટી. કોસનો ગ્રાફ આપણે ભણેલા, ઉપરથી સ્ટાર્ટ થાય. માઇનસ કોસનો ગ્રાફ અહીંયા શું થાય ખબર? ઉપરથી શરૂઆત કરવાની. જોવાનું ઉપર પહેલાં કોણ મેક્સિમમ બન્યું? વોલ્ટેજ. ઓ બાપરે, તે વખતે કરંટ તો 0. કરંટ મેક્સિમમ, તો તે વખતે વોલ્ટેજ 0. વોલ્ટેજ ક્યારે, સોરી, કરંટ ક્યારે મેક્સિમમ બને? વોલ્ટેજ મેક્સિમમ થાય પછી π/2 જેટલા ફેઝ. चलो, फेजर डायग्राम ड्रॉ करो माटे शू करवाना निशा? क्या करेंगे आप? एक यहाँ से वैल्यू चूज कर लेंगे ऐसे, फिर ऐसे हॉरिजॉन्टल लाइन ड्रॉ कर देंगे. फिर ऊपर इसको हम नाम दे देंगे ω/T1. फिर ऊपर जयपाल, वोल्टेज नो फेजर. और नीचे कौन सा वाला फेजर? करंट वाला. दोनों के बीच का एंगल π/2 होना चाहिए. लक्ष्य આવું પણ યાદ રાખવાનું કે જે કરંટનો ફેઝર હોય ને એની કરતાં વોલ્ટેજનો ફેઝર π/2 जितना आगे होना चाहिए. आगे होना चाहिए मतलब શું? આઈની રિસ્પેક્ટમાં આઈ એન્ટી ક્લોકવાઇઝ આમ થવું જોઈએ. અને પછી મળશે આ તો બોર્ડ માટે, બોર્ડમાં પૂછાય એટલે આવું EM કેટલો એંગલ હતો? sin ωt. આનો આ કમ્પોનન્ટ લેવાનો. કમ્પોનન્ટ એટલે ઘટક. તો આનો કમ્પોનન્ટ શું આવશે? Im sin ωt1 માઇનસ π/2. પ્રેમથી આટલું જ. પેલું જે ઇક્વેશન હતું એમાં ટીને બદલે ωt1 ગયા ને ત્યાંથી પાછું π/2 આવડે. હવે અહીંયા ફાઈ શું આવ્યું? તો cos phi. તો પાવર કયો પાવર કહેવાય સર? વોટલેસ. તો એકલું ઇન્ડક્ટર જોડાયેલું હોય તો એક્ઝેક્ટલી શું કરે? કામ શું કરે એસીમાં? इंडक्टर एसी में काम शू सीमा? करंट जब करंट इंक्रीज होगा ना तब इंडक्टर का मैग्नेटिक फील्ड बढ़ने लगेगा. अब इंडक्टर क्या करेगा? वो सोर्स की एनर्जी अपने फील्ड में कैरी करेगा. वापस जब करंट कम होने लगेगा ना तो इंडक्टर वही एनर्जी फिर से दे देगा. तो उसको क्या पसंद नहीं है? करंट का बढ़ना या कम होना उसको पसंद नहीं. बढ़ेगा तो कम करने की ट्राई करेगा, कम करेगा तो अगर हम ज़्यादा इंडक्टेंस वाली कॉइल यहाँ पे रख देते हैं तो हमें क्या मिलेगा? एक स्टेडी वैल्यू ऑफ करंट मिल सकती है जिसमें फ्लक्चुएशन कम हो. फ्लक्चुएशन केवू थाय? बહુ ઓછું. ચલો હવે સેમ ટુ સેમ શું આવે? કેપેસિટર.
તો અહીંયા શું આવું છે? ઝેડ બરાબર XC. ચલો અહીંયા XC માઇનસ 0/0 પ્લસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઓમેગા ટી પ્લસ π/2 અને સાઇન π/2 પ્લસ થીટા શું આવશે? કોસ થીટા. ચાલો તો અહીંયા કરંટ લીડ્સ વોલ્ટેજ બાય ફેઝ π/2. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કડામાં π/2 જેટલો આગળ છે. કેમ આગળ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લીડિંગ? કે ભાઈ વોલ્ટેજ મેક્સિમમ થાય એ પહેલાં કોણ મેક્સિમમ થઈ ગયું હશે? કરંટ. તો એક્ઝેક્ટલી શું થાય? જ્યાં જોજો આમાં પણ આનો ગ્રાફ આવો આવશે. બાકી સેમ. હવે આવું ચાલો અહીંયા પણ તમારે એક પોઈન્ટ લઈ લેવા અને એ પોઈન્ટ લીધું ને, આ લાઈન તો ગઈ. બંનેમાંથી ઓમેગા T1 જેટલા ડિસ્ટન્સ છે અને કોને આગળ બતાવવાનો છે? મોટા કરંટને. કરંટને આગળ બતાવવો હોય तो वोल्टेज करता π/2 જેટલો આગળ. तो हम क्या करेंगे? वोल्टेज की रिस्पेक्ट में करंट को π/2 एंगल ज़्यादा देंगे. ये जो y कंपोनेंट मिलेगा ना, ये वोल्टेज के लिए Vm sin ओमेगा T1 और करंट के लिए यही वैल्यू क्या दिखलाएगी? Im sin ओमेगा T1 प्लस π/2. શું આમ કોસ નહીં લખવાનું, પેલું જે આપણે આવ્યું હોય ને આપણે વેલ્યુ મૂકીને એમાં ઓમેગા ટીને બદલે ખાલી શું કરી નાખવાનું? ઓમેગા ટી. યુગ અહીંયા 5 પ્લસ π/2 તો પાવર તો અહીંયા 0, તો અહીંયા પણ એટલું. તો એક્ઝેક્ટલી આ સર્કિટ શું કરતી હશે? જ્યારે કરંટ ઇન્ક્રીઝ થાય ને ત્યારે ચાર્જ થાય કેપેસિટર, ડિક્રીઝ થાય ત્યારે ડિસ્ચાર્જ થાય. બાય ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ એ શું કરે? કરંટને કોન્સ્ટન્ટ રાખવાની ટ્રાય કરે. ચલો કમ્પ્લીટ છે ભાઈ. તો જો મેં 3 સર્કિટ બતાવેલી છે. LCR AC સિરીઝ સર્કિટ. તો આ LCR. હવે આનો ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરાય? તો બધું મેં જે ભણાવ્યું ને તે જ છે, પણ ખાલી એક વખત જરા જોઈ લઈએ. નવ પારો લઈ લે છે એકવાર. ચલો LCR AC સિરીઝ સર્કિટમાં શું આવે છે તમને કહો? આપણો એસી વોલ્ટેજ, આ ઇન્ડક્ટર, ફેઝર ડાયાગ્રામ કેમ દોરવાનો એ હું ખાલી સમજાવી દઉં.
ત્રણેમાં બોલો કોનો ફેઝર, સોરી ત્રણમાં સેમ શું હશે? કરંટ, કારણ કે સિરીઝમાં છે. તો અહીંયા આઈ, ત્યાં પણ આઈ. તો તમારે છે ને કરંટનો ફેઝર બધા માટે આમ કોમન દોરી દેવો. ફેઝર આઈધર આઈએમ મેક્સિમમ વેલ્યુના ઓર આરએમએસ વેલ્યુના ડ્રો કરવા. પ્રેમથી ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ VLM, M फॉर मैक्सिमम. कैपेसिटर में बोलो करंट आगे होता है, तो ये VC है. और रेजिस्टेंस के लिए हम साथ साथ है. आवड़े છે? નહીં આવડતો ના પાડી દેજો પ્રેમથી. महर्षि કેમ પેલાને लेफ्ट हैंड साइड लीधो? IM वोल्टेज आगे रहेगा किसमें? इंडक्टर में. तो दैट्स वाई IM की एंटी क्लॉकवाइज, कैपेसिटर में क्लॉकवाइज, क्योंकि पीछे रहेगा. रेजिस्टेंस में हम साथ साथ है. बस आ बधानो कॉम्बिनेशन करो ने એટલે આનો ફેઝર ડાયાગ્રામ બને. આઈએ VLM, नीचे आएगा VCM. अनिशा, VCM और VLM दोनों के देख तो तू यार, दोनों को देख तो तेरे को क्या मिलेगा? VLM और VCM ऑपोजिट फेज में है, ऑपोजिट डायरेक्शन में नहीं बोलेंगे हम, क्योंकि वोल्टेज वेक्टर नहीं है. हम क्या बोलेंगे? VLM एंड VCM आर इन ऑपोजिट फेज. હવે જનરલી એક જમાનો હતો કે ઇન્ડક્ટરનું જે કયું એન્ટેના લોકો વધારે બતાવતા. VLM इज ग्रेटर देन क्या लिखते वो लोग? VCM. ऐसा जरूरी नहीं है, दोनों सेम भी हो सकते हैं. VCM VLM से ज़्यादा हो सकता है, VLM VCM से ज़्यादा हो सकता है. लेकिन सिंप्लिसिटी के लिए हम नई NCERT में क्या लिखते हैं वो लोग? VCM इज ग्रेटर देन VLM. तो सपोज कर लो ये 10, इसकी लेंथ है 10 और इसकी लेंथ है 4, तो 10 माइनस 4 क्या आएगा? 6. किस तरफ आएगा? सेम वेक्टर जेવું જ કરજો યાર. તો આને આપણે બોલીશું VCM VLM. और ये आएगा हमारा VR. सही है? देखो VR IM सेम फेस पे, VLM ऊपर, VCM नीचे. मिस्टर शिवम, तने ज्યાં મળે ને બેટા એંગલ છે 5. થઈ ગયું? ચલો હવે ચેક કરો તો. V इज इक्वल टू क्या लिखोगे आप? √VR² प्लस, माफ करना, सब कौन सी वैल्यू के है? मैक्सिमम. तो VRM² VCM माइनस VLM होल स्क्वेर. मैक्सिमम वोल्टेजનું રિલેશન. અને RMS કીધેલું હોય તો tan phi કીધું હોય તો VCM માઇનસ VCM એટલે IXC, IXL, IR. क्या आएगा? tan phi that is equal to XC माइनस XL अपॉन R. આવું તમને મળે. સહેલું છે એકદમ. અને આનો ફેઝર ડાયાગ્રામ આ રીતે દોરવું હોય તો, મેં તો દોર્યો જ નથી, પરથી આવડે છે ને કેવી રીતના ડ્રો કરવાનો.
વોલ્ટેજનું ઇક્વેશન આવું હતું આવું. ચલો વોલ્ટેજનું પછી કરંટનું ઇક્વેશન. પેલા બેન ગયા કે છે હજુ કઈ કઈ આવેલા ને શું કરતા હતા? Im sin ओमेगा t प्लस फाइव. चलो तो अच्छा ने मिस अनन्या, तेरे को करंट को ऐसे दिखाना है, कोई एक वैल्यू से वो शुरू होगा, वोल्टेज से पहले वो मैक्सिमम हो जाएगा, वोल्टेज से पहले ही अपनी डायरेक्शन चेंज करेगा. कुछ पता चला मिस? कितने पहले ये मैक्सिमम होगा? हाँ. अब आपको क्या करना है, यहाँ से कोई भी एक लाइन ऐसे खींचनी है. બંનેના ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ હોય ને ભાઈ, ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન આમ ખેંચી કાઢવાની. ચાલો, કરંટ આગળ છે, વોલ્ટેજ પાછળ છે. તો કરંટનો ફેઝર કેટલો પાછળ થાય? તો બોલતો તેથી કેવું કરીશું? આ ઓમેગા T1 એંગલે પહેલામાં પહેલું બે લાઈન ડ્રો કરવી પડશે ને? કેમ? કરંટની પણ ડ્રો કરવાની રહી ગઈ ને. શિવમ, આ વોલ્ટેજ પરથી આપણે ખેંચ્યું ને આ કરંટ પરથી. ચાલો, તો વોલ્ટેજનો ફેઝર તારા દીકરા આમ બતાવી દેવો. और करंट का फेजर ऐसे दिखाना है. કરંટનો ફેઝ શું હતો? ઓમેગા T પ્લસ 5. આવડશે? આ જે છે તે આપણું Im સાઇન, અને આ જે છે ને तो आ रीते फेजर डायग्राम तमे ड्रॉ करी सको. चलो, LCR AC सीरीज रेजोनेंस. अब ये रेजोनेंस क्या है? वो मैं आपको समझाता हूँ. LCR AC सीरीज रेजोनेंस. चलो, तो LCR આપણું વોલ્ટેજનું ઇક્વેશન શું હતું? કરંટ એટ ટાઈમ T Im sin ओमेगा T प्लस. बट अँ Im Vm बाय Z. चलो, Z शू आवशे? XC माइनस XL होल स्क्वायर. चलो, कंप्लीट. कहूँ तो बराबर सांभळजो.
હવે XC એટલે 1/ωc. If omega varies, બોલો Im varies, એટલે ઓમેગા બદલાય તો આ ડિનોમિનેટર એટલે છેદ બદલાય તો Im પણ બદલાય. હકે ને? ઓમેગા શું છે? ફ્રીક્વન્સી ઓફ વોલ્ટેજ. ફ્રીક્વન્સી ઓફ વોલ્ટેજની ફ્રીક્વન્સી જો બદલાય ને તો Im પણ વેરીસ થાય. હવે ઓમેગાના કયા વેલ્યુ માટે કરંટ મેક્સિમમ થાય? તો તમને ખબર કે R², હવે RL અને C આ તો સર્કિટના કમ્પોનન્ટ છે. કમ્પોનન્ટ મતલબ એ તો ફિક્સ હોય. L, C અને R આ બધી કઈ વેલ્યુ હોય? ફિક્સ્ડ વેલ્યુઝ હોય. પણ મેં તમને ચોખ્ખું જ કીધું મારે કોને વેરી કરવાનું છે? ઓમેગા. ને ઓમેગાને વેરી કેવી રીતે થાય? તમે જનરેટર સમજાવેલું ખરું ને ભાઈ? એક સાયકલ પૂરું, એક રોટેશન પૂરું થાય તો જનરેટરમાં એક સાયકલ પૂરું થાય વોલ્ટેજ. તો ઓમેગા એટલે જનરેટરને કોઇલની ફ્રીક્વન્સી. જો એને હું બદલું તો હું બદલી જ શકું ને, મારી મરજી. શું નથી બદલવાનું મારે? RL અને C. તો Im વેરીઝ ઇફ ઓમેગાનું કોઈ એવું વેલ્યુ શોધી કાઢો ω0, સો દેટ 1/ω0c becomes ω0m. આવું જો થાય તો મિસ વિધિ તું આવું લખી શકે. લખાય કે નહીં લખાય? અને આવું જો થાય ને મતલબ કે આ XC અને XL સેમ થઈ ગયા. તો હવે Z શું થાય? R થઈ જાય. અને જો આવું થાય તો Im શું થાય? Vm/R, જેને Im max લખીશું. Imax max. Im ની વેલ્યુ પણ સર્કિટમાં એક મેક્સિમમ વેલ્યુ બને. Im પણ એક પોતે વેલ્યુ જ છે અને એનું પણ મેક્સિમમ વેલ્યુ. સમજ પડે? તો Im Vm/R, Im મેક્સિમમ. અને આ જે ફેનોમેનન આવે ને ω0 1/√LC, તો F0 આ જે ઘટના આવી, આ ફેનોમેનન, અને LCR AC સિરીઝ રેઝોનન્સ કહેવાય. શું કહેવાય? LCR AC સિરીઝ રેઝોનન્સ. અને આ વખતે કરંટની વેલ્યુ કેવી બની ગઈ? મેક્સિમમ બની ગઈ. Im ઇટ સેલ્ફ મેક્સિમમ બની. અનન્ય આનો શું યુઝ છે તે પછી તમને સમજાવું જ છું. પણ પહેલાં રેઝોનન્સ કર્વ આવે. શું આવે? રેઝોનન્સ કર્વ. રેઝોનન્સ કર્વ મતલબ Im વર્સિસ ઓમેગા ગ્રાફ. મીન્સ તો Im વર્સિસ ઓમેગાનો ગ્રાફ ડ્રો કરીશ ને, Im વર્સિસ ઓમેગાના જો ગ્રાફ આપણે ડ્રો કરીએ તો એ કંઈક આવો મળે છે. ટેકરા જેવો મળે. કઈ જગ્યાએ બોલો मैक्सिमम થયું अनिशा? Im की वैल्यू कब मैक्सिमम हुई? ω0 कितनी हुई?
आई एम मैक्सी। चल, अब मैं क्या करता हूँ, ये R1 है, सपोज करो दूसरा भी मैं R2 लेता हूँ और R2 लेस देन R1 लेता हूँ। ग्राफ में क्या फर्क आएगा? આ ગ્રાફમાં શું ફરક આવે? શિવમ, અમે કોઈ એક રેઝિસ્ટન્સ માટે બતાવ્યું. કોની પીક ઉપર આવશે? તો IM ઇઝ ઇક્વલ ટુ VM/R છે ને. તો IM1 આ પહેલા માટે, R1 વાળા માટે. R2 લેસ છે તો બોલો એની પીક આમ ઉપર આવશે. પડી ગઈ ખબર? આની પીક અહીંયા આવશે તમને. કમ્પ્લીટ? એની પ્રોબ્લેમ? હા, તો આ IM2. તો આ જ ધ્યાન રાખજો કે રેઝોનન્સ વખતે જો રેઝિસ્ટન્સને આપણે ઓછો કરી નાખીએ તો કરંટની મેક્સિમમ વેલ્યુ ઓર વધી છે. at the time of resonance, if we decrease R, then આ જે કરંટ છે તે વધતો ને વધતો ને વધતો છે. હવે આની અંદર આવે છે હાફ પાવર બેન્ડવિડ્થ. હાફ પાવર બેન્ડવિડ્થ વિશે શું જાણો છો? નહીં પણ એનો મતલબ શું એમ? હાફ પાવર બેન્ડવિડ્થ જ કેમ લીધી, એ શું બતાવે છે એક્ઝેક્ટલી? એકચ્યુઅલી આ રેઝોનન્સનો જે કહું છે ને એ શું સમજાય ખબર? ટ્યુનિંગ સર્કિટ સમજાવે. આપણે કોઈ ઓમેગા બદલવાનું નથી, પણ આપણે ઓમેગા રિસીવ કરવાની છે. તમે જે બ્રોડકાસ્ટિંગ થતું જુઓ, બ્રોડકાસ્ટિંગ મતલબ બધા માટે જે FM રેડિયો, આ બધાને એક ફ્રીક્વન્સી છે. શું છે? બધાને એક ફ્રીક્વન્સી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π. હવે આપણું જે રિસીવર એન્ટેના હોય ને, રિસીવર એન્ટેના, પછી ડીશ ટીવી હોય કે આ ટીવીની અંદર આપણે કેબલનું યુઝ કરતા હતા તે, પછી આ સેટઅપ બોક્સ છે નીચે, સેટઅપ બોક્સ, આ બધામાં એ ભગવાન, આ બધામાં આપણે કેબલ ઇન્સર્ટ જેવો કરીએ એટલે ઘણી બધી ફ્રીક્વન્સીના સિગ્નલ જાય છે. શું જાય છે? ઘણી બધી ફ્રીક્વન્સીઝના સિગ્નલ જતા હોય. હવે મારે પર્ટિક્યુલર કોઈ એક ફ્રીક્વન્સી, જે મારી ચોઇસની ફ્રીક્વન્સી ઓમેગા 0, મારે એ જ ઓમેગા 0 ફ્રીક્વન્સીવાળી ચેનલ જોવી હોય અથવા સાંભળવી હોય. If I want to listen or see some special frequency that is known as omega c, તો મારી સર્કિટમાં આવો ગ્રાફ બનવો છે, આવો ગ્રાફ. આ જ ફ્રીક્વન્સીને અકોર્ડિંગ મારી જે સર્કિટ કરીને સેટઅપ બોક્સની, એની અંદર કરંટ IM મેક્સિમમ થવો જોઈએ ને. IM મેક્સિમમ થાય ને એટલે પાવર પણ કેવો થઈ જાય? મેક્સિમમ. કારણ કે પાવર ઇઝ ઇક્વલ ટુ I². બરાબર છે? હવે ધ્યાન આપજો. આ વખતે શું થશે કે સેટઅપ બોક્સ આ જ ઓમેગા 0, જે મારી ચોઇસની ફ્રીક્વન્સીવાળી ચેનલ છે, એને અકોર્ડિંગ ટીવીમાં
સિગ્નલ મોકલશે અને ટીવીની ડિસ્પ્લે પર હું એ જ ચેનલ જોઈ શકીશ. આ વખતે મારું સેટઅપ બોક્સ કોની સાથે રેઝોનન્સમાં છે? ઓમેગા 0. ઓમેગા 0 સમથિંગ તમે કોઈ એક ચેનલ લઈ લો, હોટસ્ટાર. હોટસ્ટાર સાથે શામાં છે? રેઝોનન્સમાં છે. સમજ પડે? અને હું હોટસ્ટાર જોઈ શકું. પહેલાંના સમયમાં આટલા બધા, અત્યારે તો આપણે ડિજિટલ ટીવી જોઈએ છે, આમાં આવું બધું ટ્યુનિંગ આખું બધું બદલાઈ ગયું. પહેલાં આવું થતું. હવે જનરલી પાવર મેક્સિમમ P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર. પાવર હાફ ક્યારે થાય? તો કરંટ 1/√2 જેટલો થાય તો 1/√2 સ્ક્વેર. તો પાવર શું થઈ ગયો બોલો? હાફ થઈ ગયું. અલા ભાઈ, તો હું શું કરીશ? Im મેક્સિમમ છે ને એનો √2 પાર્ટ. ભાઈ 50% કરતાં વધારે હશે અને યુગ Im મેક્સિમમ બાય √2. આવું જ્યારે થાય ને મોટા, ત્યારે સર્કિટમાં શું થશે? પાવર મેક્સિમમ પાવરના હાફ થઈ જશે. જે પાવર છે એ પાવર મેક્સિમમ પાવરના હાફ થઈ જાય. અહીંયા PM હતું, PM/2 PM/2. અને આ વખતે મિસ અનિશા, આ જંગલીઓને આવડતું નથી, NCERT વાળા. પહેલાં 1 આવે કે 2 આવે? 1 જ આવે ને. એમને પહેલાં ઓમેગા 2 લખી દે. તો આ ઓમેગા 2, આ ઓમેગા 1. અમે ભણતા ત્યારે આખો જે આ ડિફરન્સ હતો ને, આ ડિફરન્સ એને જ અમે ડેલ્ટા ઓમેગા લખતા. પણ તમારી વખત હવે આ લોકોની દયાથી આવું આવે. આ ડેલ્ટા ઓમેગા, ડેલ્ટા ઓમેગા જે મળ્યું ને, આ એક ફ્રીક્વન્સીની રેન્જ છે, રેન્જ. અને એ રેન્જમાં શું થાય? પાવર હાફથી મેક્સિમમ અને મેક્સિમમથી હાફ. આથી આને બોલીશું આપણે હાફ પાવર બેન્ડવિડ્થ. ગુજરાતીવાળા બેન્ડવિડ્થ એટલે આવૃત્તિનો ગાળો. ઓમેગા 2 અને ઓમેગા 1 એવી બે ફ્રીક્વન્સી વચ્ચેનો રેન્જ છે જ્યાં સર્કિટમાં પાવર મેક્સિમમના હાફથી મેક્સિમમ અને પાછું શું થાય? હાફ. અલા ભાઈ, PM/2 થી હાફથી હાફ, હાફ પાવર બેન્ડવિડ્થ. હવે સમજી લો, જૂના ડબ્બા ટીવીની વાત કરું, એમાં હું હોટસ્ટારને બદલે ત્યારે સ્ટાર પ્લસ આવતું, સાસ બહુ ને બધી સિરિયલ આવતી. જેઠાલાલનું બરાબર સબ ટીવી આવતું ત્યારે, સબ ટીવી. સોનીને બદલે સબ હતું. મારે જેઠાલાલ જોવું છે, સોની જોવું છે, હવે મહાદેવ જોવું હતું. ત્યારે મહાદેવની પણ આવતી, મસ્ત સિરિયલ આવતી, સોની પર આવતી. મહાદેવ જોતો અને મારું ડબ્બા ટીવીમાં શું હોય ખબર? બીજી 2 ચેનલ જે ઓમેગા 1 ઓમેગા 2ની વચ્ચે 3 ચેનલનું બ્રોડકાસ્ટિંગ થાય છે. કોની વચ્ચે થાય છે? ઓમેગા 1 અને ઓમેગા 2, આ ફ્રીક્વન્સીની રેન્જ વચ્ચે. સમજી લો, આ છે સોની, પછી આ સ્ટાર પ્લસ અને આ છોટા ભીમ જોઈ જ કરીએ. ચાલો તો પોગો, દૂરદર્શન તો દીકરા ડાયરેક્ટ આવે. પોગો છો ને, ભીમ, છોટા ભીમ. તો મને તો જોઈએ ગમે, જોઉં કોઈ વખત. હે એમાં શું છે જે એ બધા નહીં ગમે, છોટા ભીમ ગમે. તો મજા આવે. કેમ? ભીમ કી શક્તિ
धूम मचाए, सामने कोई टिक ना पाए। ચાલો તો છોડો. હવે તો થાય હું જોવા બેઠો મહાદેવ, એટલે મારું જે સેટઅપ બોક્સ હોય અથવા ટીવીની જે ટ્યુનર સર્કિટ હોય ને એની અંદર મહાદેવ જ દેખાવા જોઈએ. પણ આમાં સ્ટાર પ્લસ, પોગો આ હાફ પાવર બેન્ડવિથની રેન્જમાં આવી. ધ્યાન આપજો, ઓમેગા 0 એટલે કે સોની માટે મારી ટીવીમાં રેઝોનન્સ થવો જોઈએ. મતલબ કે એ આની અંદર આ કેબલ જે આવતો હોય ને એમાં 500 ચેનલ્સ હશે, 500 અલગ અલગ ફ્રીક્વન્સી હશે. તો મારી ટીવીમાં ખાલી એક ચેનલને એકોર્ડિંગ શું થવું જોઈએ? રેઝોનન્સ. એનું સિગ્નલ મેક્સિમમ પાવરવાળું હોવું જોઈએ. પણ આમાં થયું શું, મહાદેવ માટે એટલે કે સોની માટે તો બોલો મેક્સિમમ पावर जनरेट थे, पर अनीशा स्टार प्लस और छोटा भीम के लिए भी कुछ पावर तो जनरेट हुआ. अब मेरा जो टीवी है, स्क्रीन है, उसमें पूर्ण अनुनाद, पूर्ण रेजोनेंस, परफेक्ट रेजोनेंस वो सोनी के साथ दे रहा है. लेकिन वो बीच में दखलगिरी करेंगे कौन? सास बहू, स्टार प्लस और छोटा भी टुन टुन मौसी. तो ये सब तो ऐसा हो सकता है कि कुछ महादेव बात कर रहे हैं और आवाज़ छोटा भीम की आ रही, और उसके महादेव के बैकग्राउंड में महादेव शांति का उपदेश कह रहे हैं और सास और बहू चिल्ला चिल्ला के गालियाँ दे रही. बहू सास के खाने में जहर मिला रही है, या फिर सास बहू के खाने में, वो महादेव शांति का उपदेश कर रहा है. तो ऐसा डिस्टॉर्शन आएगा. तो क्या हुआ, ये जो मेरा डब्बा टीवी था, डब्बा टीवी यानी पहला जो आवतुं थे, उस पर उसका ट्यूनिंग जो सर्किट है वो इतना कार्यक्षम नहीं है. कैसा कार्यक्षम होना चाहिए? ये सर्किट अगर जो ऐसा होता ना, ऐसा शार्प, तेरा वर्ड है शार्प, दिख रही है शार्पनेस, यहाँ पे नहीं है. अगर ऐसा होता तो देखो देखो, अब आई एम मैक्सिमम, चलो ना मैं यहाँ पे ही लेता हूँ, ऐसा ले लेता हूँ. वैल्यू आई एम मैक्सिमम की में अगर ऐसा होता तब अब देखो, अब छोटा भीम यहाँ पे आएगा, स्टार प्लस भी यहाँ पे आएगा, है कि नहीं? हाफ पावर बैंडविड्थ में अब नई हाफ पावर बैंडविड्थ ही आ जाएगी, पता है ना? अरे भाई ये वाली तो ये भी मिस कर गया, ये भी मिस कर जाएगा. कौन? वो दोनों फ्रीक्वेंसी हाफ पावर बैंडविड्थ में नहीं आएगी. तो हमारा टीवी क्या करेगा? उसके अकॉर्डिंग सिग्नल का पावर बढ़ाएगा नहीं. अब मैं टीवी में सिर्फ एक ही महादेव देख सकूँगा. इसे बोलते हैं ट्यूनिंग. तो हाफ पावर बैंडविड्थ जितनी कम हो ना, उतना ये जो रेजोनेंस कर्व है ना, वो शार्प होता जाएगा. शार्प यानी उसकी जो पीक है वो नैरो होती जाएगी. तो हाफ पावर बैंडविड्थ आपको पता चला? क्या पता चला? 2 डेल्टा ओमेगा. हाँ, उसे हम क्या बोलेंगे? हाफ पावर बैंडविड्थ. अब यहाँ पे आएगा क्वालिटी फैक्टर. क्वालिटी फैक्टर क्यू, ओमेगा 0 अपॉन डेल्टा, 2 डेल्टा ओमेगा. हम जब पढ़ाई करते थे ना, तो हमारे ऐसी थियरी आती थी इंजीनियरिंग में.
आपके लिए IM, हमारे IRMS आता था, आई ओमेगा बाई ओमेगा 0 आता था। आपका क्या आता है? वो ओमेगा। सेम टू सेम ऐसा ही ग्राफ हम ड्रॉ करते थे। ये आपका IM मैक्सिमम, ये IM मैक्सिमम बाय √2। इसके अकॉर्डिंग हमें ग्राफ में 2 पॉइंट्स A और B मिल जाते थे। मैं आपका ही लिखता हूँ, ओमेगा 2 बाई ओमेगा 0, ओमेगा बाई 1, और ये हमारा 1 आता था। क्यों 1 आता था? ओमेगा 0 बाई ओमेगा 0 क्या आएगा? 1। अब सर हमें ऐसा बोलते थे कि क्वालिटी फैक्टर मीन्स व्हाट? 1/AB। A और B के बीच की जो दूरी होती है उसका इन्वर्स 1/AB को हम क्या बोलते थे? क्वालिटी फैक्टर। अब AB यानी क्या? डिफरेंस है ना, ओमेगा 1 माइनस ओमेगा 0, ओमेगा 2 माइनस ओमेगा अपॉन ओमेगा 0। बोलो यहीं आया ना? सेम आया, लेकिन ऐसे पढ़ाया जाता था। और पीक क्यों नैरो रखनी है वो समझाया नहीं जाता था, वो खुद समझने होता था। 2πf0, 2πf1, 2πf2। तो हाफ पावर बैंडविड्थ जिसकी कम होगी वो ज़्यादा पावरफुल ट्यूनिंग सर्किट होगा। हमें ट्यून करना है। यहाँ पे 500-600 चैनल जा रही है, लेकिन मेरे को कोई एक टाइम पे कोई एक ही चैनल देखनी है। हो सकता है वो एकदम करीब करीब हो। अभी तो ब्रॉडकास्टिंग के भी रूल आ गए हैं कि आप एक रेंज के बाद दूसरी फ्रीक्वेंसी नहीं कर सकते। वॉकी टॉकी जो है स्कूल में भी, उसकी भी रेंज सेट की होती है, पता है। हमारा वो जो है एम्पलीफायर, इसमें आपको कभी कभी दूसरों की भी आवाज़ सुनाई देती होगी, तो वो ट्यून हो जाता है वो। क्योंकि हमारे यहाँ जो मंगाया गया है ना सब माइक्रोफोन सिस्टम, उसमें क्या है, एक ही फ्रीक्वेंसी वाली मंगाई। मैंने बोला था उन लोगों को कि जब आप मंगाओ ना तो वहाँ पे फ्रीक्वेंसी चेंज करके मंगाए, लेकिन सुनते नहीं है वो। तो F0/F1 माइनस F2। चलो अब इसका डेरिवेशन पहले आता था, अब चला गया 2 डेल्टा ओमेगा यानी R/L। 2 डेल्टा ओमेगा यानी R/L। तो क्वालिटी फैक्टर अब क्या आएगा? है कि नहीं? लेकिन ओमेगा 0 यानी क्या है? 1/√LC। तो 1/R√। तो Q फैक्टर डिपेंड्स ओनली ऑन LCN। तो हमारी सर्किट में क्या करते हैं हम, जब चैनल चूज करते हैं ना तो ऐसा होता है। जो पहले डब्बा टीवी आता था ना, या फिर ऐसा नहीं डब्बा टीवी, LED टीवी भी में भी ऐसा होता था। वो केबल नेटवर्क वाले हमारे यहाँ केबल दे जाते थे, सीधा कहाँ पे लगाना होता था? टीवी में। सेटअप बॉक्स वगैरह होता ही नहीं था। तो हाँ जी, TPL। तो जैसे ही केबल यहाँ पे डाला तो वो केबल वाला क्या करता था, 500-600 जो कोई चैनल हो उसके सारे AC सिग्नल एक में ही मर्ज करके दे देता था। तो वो AC सिग्नल्स अलग अलग फ्रीक्वेंसी के होते थे। अब हमारा टीवी क्या करता था, टीवी क्या करता था, चैनल नंबर, एक्चुअली चैनल नंबर कुछ है ही नहीं, वो इंसिडेंट फ्रीक्वेंसी है। उसके अकॉर्डिंग वो हमारे टीवी में सपोज चैनल नंबर 1 जो 500-600 चैनल है उसमें फर्स्ट चैनल, उसकी फ्रीक्वेंसी ओमेगा 1। तो हमारा सर्किट उससे पहले तो डिटेक्ट करता था कि ये फ्रीक्वेंसी है। उसके अकॉर्डिंग LC
एल और सी या दोनों बदले जा सकते थे, और फिर ये वैल्यू ओमेगा 1 जितनी की जाती थी। कुछ पता चला? अब वो फर्स्ट चैनल के साथ हमारा टीवी रेजोनेंस में हो गया, यानी कि उसी सिग्नल के लिए मैक्सिमम पावर जनरेट करेगा, और वो अपना एल सी का वैल्यू इतना रखेगा, उसे वो अपनी मेमोरी में चैनल नंबर 1 करके स्टोर कर देगा। फिर दूसरी फ्रीक्वेंसी डिटेक्ट करेगा। ऑटो ट्यूनिंग होता था, पहले मैनुअल ट्यूनिंग आता था 90 के साल में, रिमोट होता ही नहीं था टीवी में, और दूरदर्शन ही होता था। उसे ट्यून करने के लिए ऐसे 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 ट्यूनर होता था जिसमें सी बदला जा सकता था। सीनी વચ્ચેનો ડિસ્ટન્સ બદલે પ્લેટ વચ્ચે। अब ये L2 C2 1/L2 C2 डेट इज इक्वल टू ओमेगा 2। चलो ये सोनी आ गया, ये स्टार प्लस आ गया। फिर मेरे यहाँ गांव में 458 नंबर की जो चैनल होती थी वो पोगो होती थी, अभी तक याद है वो 458। तो इसके लिए एल और सी की वैल्यू ऐसी वो सेट करता था कि आपको इसके लिए ही रेजोनेंस है, बाकी के सभी चैनलों के लिए कुछ नई फीलिंग होगी सर्किट को, सिर्फ छोटे भीम के लिए ही सिग्नल मैक्सिमम बनाएगा, यानी कि ये चैनल के लिए, और फिर आप वो देख सकते हो। तो ये रेजोनेंस कब होता है? जब तीनों प्रेजेंस हो, ये तीनों प्रेजेंट हो तभी हो सकता है। क्या आरएल सर्किट या आरसी सर्किट में रेजोनेंस मिलेगा? ना। क्यों नहीं मिलेगा? एट रेजोनेंस क्या हुआ? एक्सी ने किसको काट दिया? एक्सएल को। एट रेजोनेंस तब जाके जेड का मिनिमम वैल्यू आपको आएगी। दूसरा, आई एक्सएल और आई एक्सी भी सेम ही होंगे क्योंकि सीरीज सर्किट है, तो वी एल इज इक्वल टू वी सी होंगे। तो वी क्या आएगा? सिर्फ वी आर आएगा, यानी कि जो सोर्स का पूरा वोल्टेज है वो किसके अक्रॉस आएगा? रेजिस्टेंस के। इसका मतलब ऐसा नहीं, सर्किट ऐसी भी हो सकती है एट रेजोनेंस, ये 220 वोल्ट, ये हमारा रेजिस्टेंस, तो वी आर क्या आएगा? इंडक्टर और कैपेसिटर पे कैसे वोल्टेजेस होंगे? सपोज बुक का ही प्रॉब्लम लिख रहा हूं, देखना दोनों सेम इन मैग्नीट्यूड, ऑपोजिट इन फेस, डायरेक्शन नहीं बोलता, मोटा प्लस माइनस माइनस प्लस, ऑपोजिट इन फेस आएगी, एक दूसरे को काट डालेंगे। ऐसा मत बोलना कि वोल्टेज नहीं होगा, है, वीएल के पास भी है, वीसी के पास भी है, लेकिन वीएल माइनस वीसी क्या होता है? 0 होता है। समझ में आया? करंट की वैल्यू क्या आएगी? आई आर एम एस की वैल्यू वो मैक्सिमम हो जाएगी। कितना करंट फ्लो होगा? अगर मैं आर एम एस करंट का बात कर रहा हूँ तो आई एम मैक्सिमम नहीं, वी बाय, हाँ आई एम मैक्सिमम बोलूँगा तो वी एम बाय। कुछ पता चला? वो सिर्फ आई मैक्सिमम यानी आई आर एम एस मैक्सिमम, है ना? पता चला भाई आपको? चलो, तो रेजोनेंस कर्व के साथ दूसरे भी कितने आपको ग्राफ्स करवाए। मेरी ही ड्राइंग थी, वहाँ पे शायद अभिषेक भाई ने ड्रॉ करवाए होंगे। पहला था जेड वर्सेस ओमेगा का, करवाया?
પણ પીપીટીમાં હતા. હવે આઈ વર્સિસ આઈએમ વર્સિસ ઓમેગાનો ગ્રાફ તમે શું ડ્રો કરેલો? બોલાવો તો. આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ, હા કે ના? तो z इज इक्वल टू वी एम अपॉन आई. आई एम बढ़ेगा तो z कम होगा. तो आई एम वर्सेज z वर्सेज ओमेगा का ग्राफ आपको क्या मिलेगा? ऐसा कुछ मिलेगा. जब ओमेगा इज इक्वल टू ओमेगा 0 होगा तब z r होगा. चलो सही है. हाँ, दूसरा r वर्सेस ओमेगा का ग्राफ क्या आएगा? तो क्या r ओमेगा के साथ कुछ भी रिश्ता नहीं रखता, कोई नाता है ही नहीं. ओमेगा को जितना बढ़ना है वो बढ़े, r तो कांस्टेंट आएगा. सही है मोटा. एक्सेल वर्सेस ओमेगा का ग्राफ क्या आएगा? तो ये एक्सेल वर्सेस ओमेगा. एक्सेल इज इक्वल टू एल ओमेगा, ऐसे लिख सकता हूँ, ओमेगा एल. तो ये बेटा ये हमारा वाई, ये एम एक्स. वाई इज इक्वल टू एम एक्स. तो ये हमारा ग्राफ आएगा सही में लीनियर ग्राफ आएगा. उसका स्लोप क्या आएगा? एल. करवा है ना ग्राफ? हाँ अच्छा कम्बाइंड. हाँ ये मैं દોરેલા હતા પીપીટીમાં હતા ને. હા પીપીટીમાં હતા ને ગ્રાફ એ કે નહીં હતા? હા એટલે કમ્બાઈનવાળા હતા ને પીપીટીમાં, એક જ રાખેલો હતો. તો આ બધા વખત ક્યાંથી કરે? પીપીટીને તો આ લોકો પથારી ફેરવી કાઢેલી છે. પીપીટી નહીં ને, હવે તો મોડ્યુલ મસ્ત થઈ ગયું નાનું. કયું? ઇલેક્ટ્રોસ્ટેટનું મસ્ત થઈ ગયું. બધા સારા દાખલા આપણે જે કર્યા ને. બીજું ચેપ્ટર કેટલું લાંબુ છે? હા બીજા ચેપ્ટરમાં કેટલી બધી એક્સરસાઇઝમાં બધા भार विनानु भणतर. वो पता है तेरे को? भार विनानु भणतर, बोझ बिना स्टडी, ऐसा कुछ. कम पढ़ो, कम मार्क्स लाओ, फिर गम लाओ और चिंगम चबाओ. तो હું આ રાય. હવે एक्सी वर्सेस ओमेगाનો ગ્રાફ. એ તારી एक्सी वर्सेस ओमेगा ને, તો एक्सी इंटू सी 1 अपॉन ओमेगा. એ તારી ખોટી વાત છે. ओमेगा एक्सी 1 अपॉन सी અને सी तो कांस्टेंट. तो ये रेक्टेंगुलर हाइपरबोला. फिर मैंने ऐसा एक ग्राफ ड्रॉ किया हुआ था. जब मैं सूरत से यहाँ पे आया था ना, यही चैप्टर चल रहा था, ये और इसके आगे वाला EMI. सर ने बोला आप कैसे पढ़ाते हो ये? तो फिर मैंने बोला कि मैं तो ऐसा ग्राफ करवाता हूँ, उससे अच्छा रहता है. अब दोनों का मैं कंबाइन करता हूँ. हाँ वर्सेस ओमेगा, सॉरी एक्सेल वर्सेस ओमेगा. नवे एक्सी वर्सेस ओमेगा. આ આવશે આપણો ઓમેગા 0. કેમ ઓમેગા 0 સિવા? एक्सेल અને एक्सी સેમ થઈ ગયું.
बिफोर इफ ओमेगा लेस देन ओमेगा 0, कौन ज़्यादा है? ये ब्लू वाला हमारा एक्सी, हाँ, कौन ज़्यादा है? किसी भी एक ले लो लाइन, किसकी वैल्यू ज़्यादा मिलेगी? एक्सी की। किससे? एक्सएल से। समझ पड़ी તમને? तो आटला रीजन में एक्सी इज ग्रेटर देन एक्सएल, तो क्या होगा? फाई ग्रेटर देन 0 आएगा, फाई पॉजिटिव आएगा, और करंट लीड्स वोल्टेज बाई कुछ फाई से वो लीड करेगा, और हमारी सर्किट कहलाएगी कैपेसिटिव सर्किट। कैपेसिटर करंट को आगे रखेगा, वोल्टेज को पीछे ढकेलेगा, कैपेसिटिव सर्किट बोली जाती है। चलो फिर यहाँ पे आएगा ओमेगा ग्रेटर देन ओमेगा से। आपको पता है किसका ग्राफ ऊपर है? एक्सएल का, है ना? एक्सएल ग्रेटर देन एक्स। अब फाई आएगा नेगेटिव। क्यों? मैंने बोला इसी ऑर्डर में याद रखना है, एक्सी माइनस एक्सएल अपन आરના ऑर्डर में याद रखो यार। तो एक्सी ए ओछું થઈ ગયું एक्सएल करता, वाई लेस देन 0, तो आई लेग्स बिहाइंड वोल्टेज। લેગ્સ બિહાઇન્ડ વોલ્ટેજ થઈ ગયું? સારું, તો હવે અહીંયા શું થાય? અચ્છા, સર્કિટ ઇઝ इंडक्टिव। यहाँ पे ओमेगा इज इक्वल टू ओमेगा सी, तो एक्सएल इज इक्वल टू एक्सी, फाई इज इक्वल टू 0, पावर बिकम्स मैक्सिमम, और बराबर हमारी सर्किट इज रेजिस्टिव, प्योर रेजिस्टिव सर्किट। આવું તમે કરી શકો। તો જુઓ મેં શું કર્યું છે, જો આમાં પણ મેં આવું બતાવ્યું છે। ઇન્સ્ટન્ટેનિયસ કેટલી બધી વખત મેં એકનું એક લખ્યું છે કે ભાઈ યાદ જ રહી જાય। LCR AC સિરીઝ રેઝોનન્સ, IM ઇઝ ઇક્વલ ટુ VM, બરાબર છે। ओमेगा is equal to omega 0 if 1 upon omega 0 c is equal to omega 0 l, તો આવું થાય। હવે રિએક્ટિવ કમ્પોનન્ટ્સ XC માઇનસ XL એ શું થાય? 0। તમને એમ પૂછે કે રિએક્ટિવ કમ્પોનન્ટ શું થાય? તો XC માઇનસ XL આજે હતું ને, અને રિએક્ટિવ કમ્પોનન્ટ કહેવાય। એકચ્યુઅલી લોકોને કોઈને રેઝિસ્ટન્સ હતો જ નહીં, પણ રિએક્ટ કરતા હતા। નહીં ગઈ કીધેલું परम दिवसे। चलो, रिएक्टिव कंपोनेंट ऑफ Z0, V इज इक्वल टू VR, बिकॉज VC इज इक्वल टू VR। रेजोनेंस कव में भणायो, IM वर्सेस ओमेगा ग्राफ, बराबर है। Q फैक्टर डिपेंड्स, ओनली डिपेंड्स ऑन LC and R। પછી આવું લખ્યું છે મેં। ચલો, LCR AC પેરેલલ સર્કિટ, તો કામ કરું આનાથી જ રાખીએ તો બરાબર છે, એટલે આ બધું આવી જાય એક સાથે। આવતો પીરિયડનો છેલ્લો આ કરાયું છે LC ઓસિલેશન્સ। હું આવતા પીરિયડમાં છે ને, જો આ મેં શું લખ્યું છે, तो डिस्प्लेसमेंट करंट केम मैं लख्यु खबर? LC ઓસિલેશન આવે ને, ઇટ્સ અ શું કહેવાય,
એન્ટ્રન્સ ઓફ EM વેવ્સ, એટલે મેં આ ભણાવી દીધું ડિસ્પ્લેસમેન્ટ કરી. પછી EM વેવ્સની પ્રોપર્ટી અને પેલું વેવ ઓપ્ટિક્સ એ પછી આપણે હાથે લઈ લો. એટલે 8માને મેં 2 ભાગમાં વહેંચીને આપ્યું છે.